નમસ્કાર, ગુડી પ્રકૃતિ ફાર્મ. તો આજે આપણે સિંગનું વાવેતર કરવાનું છે. તો સિંગ દાણાની અંદર આપણે દેશી એટલે કે ઓર્ગેનિક આપણે સિંગ કરીએ છીએ ખેતી. તો આ રીતે આપણે ગૌમૂત્ર છે 40 કિલો સિંગના દાણા છે. તો આ રીતે આપણે 1 લીટર આજુબાજુ આમાં ગૌમૂત્ર નાખવાનું. અને આ છે ગાયની સાઈઝ છે, તો આ પણ 1 લીટર આજુબાજુ ગાયની સાઈઝ પણ નાખવાની. પછી આપણે નાખ્યું. અને આ છે ગાયના સાણાની રાખ. તો આ રીતે પટ આપી તો ખૂબ સારો આવે અને ફૂગ પણ ન આવે. ખૂબ સારી સિંગ પણ રહે અને મૂળમાં પણ અન્ય પટાપટી રોગ નથી આવતો. તો મિત્રો, આપણે 4 વર્ષથી આ રીતનું આપણે સિંગના દાણાની આ રીતે પટ આપી. સિંગના દાણાના નહીં પણ બધાય બીજને આપણે આ રીતે પટ આપી તો ખૂબ સારો ઉગાવો પણ આવે અને છોડની અંદર રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ સારી વધી જાય. આ રીતે પટ આપી અને આપણે સવારનો સમય છે એટલે સાયાની કંઈ જરૂર નથી. તો આ રીતે 1 કલાક આજુબાજુ આપણે સુકાવા દેશું. મિત્રો, આ રીતે આપણે તમે કાંઈ નહીં તો કાંઈ નહીં પણ થોડો ઘણો આ રીતે તમે પટ આપી અને વાવેતર કરો તો હજી આપણે કેમિકલથી પટ આપવાથી અને આનાથી પટ આપવાથી શું ફાયદો થાય એ તો આપણને ખબર પડે. અને 1000 1500 રૂપિયાના આપણે દાણાની અંદર પટ પાતા હોય તો આ થોડો ઘણો અખતરો કરે તો કેવું રિઝલ્ટ આવે પણ એ પણ ખબર પડે. અમે પણ થોડાક દાણા આપણે વાવવાના છે પટ માર્યા વિનાના, તો એ પણ અમે બતાવીશું. ધમણે કા રૂપલા નહીં ગ પણ એવા હોના એ તો હરિયે ધોરીડા જોડા